સફળતાના સોનેરી સૂત્રો. ઓછી જરૂરિયાતો એટલે સાદાઈ. આજના કળિયુગનો માણસ જરૂરિયાતોના કારણે દુઃખી નથી, પરંતુ પોતાની સુપર લક્ઝરિયસ જરૂરિયાતો વધારીને દુઃખી છે. જરૂરિયાતોમાં મુખ્ય રોટી, કપડાં, મકાન હોય છે. આ ત્રણેય ચીજોમાં માણસ સાદાઈ રાખી આમદની પ્રમાણે જરૂરિયાતોને પહોંચી વળે છે, ભરણ પોષણ થઈ જાય છે. પરંતુ ઝાકમઝોળ, નવાબી, વૈભવી જીવનના કારણે આજનો માનવી વધારે ગરીબ અને તણાવયુક્ત બન્યો છે. વ્યસન, ખોટી હરીફાઈ, દેખાડો, વિચારોનું શહેરીકરણ, ધમધમાટ, ખોટી ભાંગજળ, વધુ જરૂરિયાતો ઊભી કરીને આજનો માનવી થાકેલો, તણાવયુક્ત, બીમારીયુક્ત જણાય છે, ગરીબ જણાય છે. તમે કળિયુગી ન બનો તો કળિયુગ તમારું કશું જ બગાડી નહીં શકે. પ્રકરણ 2. ગુણવાન બનો. સંતોષ, સત્સંગ, સત્વિચાર, શાંતિ, ક્ષમતા, સહનશીલતા, સ્નેહ, સત્કર્મ, આ બધા ગુણો મનુષ્યને માટે ભવસાગર તરવાના સાધનો છે. માટે ગુણગ્રાહી બનો. સંસારના સંબંધો સાચવવા હશે અને વ્યવહારુ બનવું હશે તો આંધળું, મૂંગું, બહેરું અને અનદેખું બનવું પડશે. પ્રકરણ 3. પ્રભુ પારાયણ બનો. જ્ઞાન એટલે સાહિત્યનો સંગ્રહ, તારણો, સૂત્રો આચરણમાં આવે. શીખવું એટલે સતત ગતિ, પ્રગતિ, આરંભ, અંત વગરની ગતિ. અકલમંદી એટલે કાર્ય કરતાં પહેલાં વિચારવું, પછી આચરવું. કાર્ય કરતાં વિચારવું તે સાવધાની છે. કાર્ય કર્યા બાદ વિચારવું તે મૂર્ખતા છે. મનુષ્યને કંઈક ને કંઈક પામવું, શીખવું એ એની ઉચ્ચ ગતિ છે. માટે બુદ્ધિ, શિસ્ત અને સંવેદનશીલતા માંગે છે. માટે પ્રભુ પારાયણ બનો. અસ્તુ. વિનુ સુતરિયાના જાજા હેતથી જય શ્રી સચ્ચિદાનંદ.